રાજ્યમાં પ્રથમ બર્ડ ફ્લૂનો કેસ સોરઠના બાંટવામાંથી આવતા રાજ્ય સરકારે સતર્કતાના પગલાં ભરવા આદેશ કર્યા છે, જે અંતર્ગત ગીર સોમનાથ વન વિભાગે પણ જિલ્લામાં સોમનાથ સાનિધ્યે ત્રિવેણી સંગમના ઘાટ સહિતના 3 સ્થળોએ શિયાળાની સિઝનમાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે તે તમામ સ્થળોએ પક્ષીઓને ગાંઠિયા સહિતની ખાદ્ય વસ્તુઓ ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવી પેટ્રોલિંગ સઘન હાથ ધર્યું છે। રાજ્ય સરકારના આદેશને પગલે વન વિભાગે કરેલી સતર્કતાની કામગીરી અંગે વેરાવળ રેન્જના ફોરેસ્ટ અધિકારી એચડી ગલચરે જણાવ્યું હતું કે શિયાળાની સિઝન દરમિયાન સોમનાથ મંદિરના સાનિધ્યે આવેલા ત્રિવેણી સંગમ ઘાટ, સુત્રાપાડાના ધામડેજ ગામ અને લોઢવા પાસેના બંધારા પર મોટી સંખ્યામાં યાયાવર સહિતના વિદેશી પક્ષીઓ મહેમાન બને છે। આ તમામ સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા પક્ષીઓને ગાંઠિયા, બિસ્કિટ સહિતની ખાદ્ય વસ્તુઓ ખવડાવતા હોય, જેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। બર્ડ ફ્લૂની જે દહેશત છે તેની અંદર વન વિભાગ તરફથી વેરાવળ ગીર સોમનાથની અંદર સ્ટાફને બધાને એલર્ટ કરવામાં આવ્યો છે। આવા કોઈ પક્ષીઓ મળી આવે કે જેની અંદર બર્ડ ફ્લૂના લક્ષણો જણાતા હોય તો તેમને તાત્કાલિક અસરથી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવે અને આવો કોઈ હજી આજ દિન સુધી એવો કોઈ બનાવ બનેલ નથી અને જો બનાવ બને તો તેમને તાત્કાલિક અસરથી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી અને તેમની સારવાર કરવામાં આવે અને તેમનું એનાલિસિસ અથવા તો તેમનું પરીક્ષણ કરવામાં આવે। 3 સ્થળોએ વન વિભાગના સ્ટાફને તૈનાત કરી સઘન પેટ્રોલિંગ કરતા રહેવાની સૂચના આપી છે। ખાસ કરીને સોમનાથ સાનિધ્યે આવતા પ્રવાસીઓ પણ ત્રિવેણી સંગમ ઘાટની બહાર સાઈડ પાથરણાવાડા પાસેથી ગાંઠિયા અને બિસ્કિટ લઈ પક્ષીઓને ખવડાવતા હોવાથી પાથરણાવાળાઓને રૂબરૂ મળી હાલ બર્ડ ફ્લૂના ખતરાને લઈ ત્યાં આ ખાદ્ય વસ્તુઓ ન વેચવા સમજાવ્યા છે। ત્રિવેણી પર પક્ષીઓને ચણ જ નાખી શકાશે। વેપારીઓ છે જે હટ્ટીવાળા છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે કે આ જે વાઇલ્ડલાઇફ છે અથવા જે પક્ષીઓ છે તેને આ ખોરાક ખવડાવવાથી આવું નુકસાન થાય છે એ પણ આપણે જાણ કરવામાં આવી છે। ચેતન અપારનાથી S24 ન્યૂઝ સોમનાથ।